કે ગયા વખતે 71 શિફ્ટમાં સૌથી પહેલા જે પ્રાથમિક પરીક્ષા લેવાઈ હતી સીબીઆરટી કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ, આ વખતે આરઆર વખતે બધાને ખ્યાલ છે જ્યારે રિક્રુટમેન્ટ રૂલ્સ આવ્યા, ભરતીના નિયમો આવ્યા, એ વખતે એવું લાગી રહ્યું હતું કે ગયા વખતના બદલે આ વખતે સીબીઆરટી ના બદલે તેનાથી જે રીતે બીજી બધી પરીક્ષા લેવાઈ છે સેન્ટરોમાં એક જ પેપર દ્વારા એ જ રીતે એક્ઝામ આવે એવું લાગી રહ્યું હતું, પણ સીબીઆરટી મુજબ લેવાશે એવું અહીંયા આગળ જે ડિક્લેરેશન થયું છે નોટિફિકેશનમાં, અધિસૂચનામાં, એના ઉપરથી લાગી રહ્યું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એના કારણે મૂંઝવણમાં છે અને સંસ્થા પણ એ વિદ્યાર્થીઓ સાથે ઊભી છે. એકદમ સ્પષ્ટ છે કે ટીસીએસ જેવી કંપની, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ, જેની એટલી લાંબી લીગસી છે, એ ટીસીએસ કંપની છે, એ વખતે જ્યારે એમણે 71 શિફ્ટમાં એક્ઝામ લીધી એને પણ બરાબર ન્યાય ના આપી શકી હતી, તો પછી બીજી કોઈ કંપની છે એ તો કઈ રીતે ન્યાય આપશે? બીજું કે જીપીએસસી છે, યુપીએસસી છે, બીજા બધા ભરતી બોર્ડ છે, એ પણ સીબીઆરટી નો આગ્રહ નથી રાખતા. તો સંસ્થા તરફથી હું પણ ગૌણ સેવા પસંદગી મંડળ ને કહીશ કે આપ પણ એવો આગ્રહ ના રાખો અને વિદ્યાર્થીઓના હિતમાં જે રીતે પ્રાથમિક પરીક્ષાનું એક જ પેપર આવે બધાને આપવા માટે એ જ લાવવું જોઈએ. આમ તો આપણી સંસ્થાનું ટેગલાઇન છે થિંક પોઝિટિવ, થિંક પ્રાજસ્વ, પણ કદાચ ક્યાંક નેગેટિવ અમને પણ દેખાય તો અમે પણ ધ્યાન દોરી શકીએ છીએ કે જે પસંદગી મંડળ છે ગૌણ સેવા એ પણ એમાં કંઈક સુધાર લાવે. ગયા વખતે જ જે નોર્મલાઇઝેશન ની પ્રક્રિયા હતી એ પણ બહુ ઓકવર્ડ છે, ટેકનિકલ છે, તો ઘણા બધા વિદ્યાર્થીઓ જે આપણા ખૂબ સ્ટ્રોંગ હતા, જીપીએસસી પણ ક્લિયર કરી શકે, ઘણા બધાનું ઇન્ટરવ્યુ પણ આવેલું છે, એવા લોકોની પ્રિલિમ જ નહોતી નીકળી. ઓકે, તો આટલા બધા ફ્રસ્ટ્રેશનમાં બધા નોર્મલાઇઝેશનના કારણે એબ નોર્મલ જેવા થઈ જાય એના કરતા તો એકદમ એક જ પેપર હોય તો વધારે કહેવાશે કે બધાને ન્યાય મળી શકે. અને બીજી બાબત પણ છે કે જ્યારે વધારે શિફ્ટમાં એક્ઝામ હોય તો એમાં તમે જોઈ શકો છો કે લેવલ પ્લેઇંગ ફિલ્ડ ના ગણાય. જેમ કે એક એક્ઝામ્પલ આપું છું કે પહેલા ગૌણ સેવા પસંદગી મંડળે 15/3 ની એક તારીખ તો ઘોષિત કરી છે. ઓકે, તો એ પણ કદાચ થોડી પાછળ જાય તો વિદ્યાર્થીઓને ફાયદો થશે, પણ આપણે ગણીએ કે 15/3 થી તારીખો આપવાનું શરૂ થાય તો આજે એક વિદ્યાર્થીને આજથી ગણીએ તો 40 દિવસ મળવાના છે, જેનો છેલ્લા દિવસે નંબર છે એને બીજા 15-20 દિવસનો વાંચવાનો સમય મળવાનો છે, તો એને એડવાન્ટેજ મળવાનો. તો આમ તો જે લાંબી પરીક્ષા ચાલે એ પણ એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ નક્કી કરે. ઈઝી, મોડરેટ અને હાર્ડ, ઓકે, સરળ, મધ્યમ અને અઘરું, 3 પ્રકારની કેટેગરીનું પેપર હોય, એનાથી પણ કન્ફ્યુઝન ફેલાય છે. તો ખૂબ વિચારણા કરવી જોઈએ કે સીબીઆરટી મુજબ લેવી કે પછી આપણે જે રીતે બીજી બધી પરીક્ષા લેવાય છે એ રીતે એક પરીક્ષા દ્વારા એક સેન્ટર ઉપર જઈને ઓફલાઈન એક્ઝામ દ્વારા આપણે પ્રિલિમની પરીક્ષા કન્ડક્ટ કરીએ. તો વિદ્યાર્થીઓ ઘણા બધા મને કહી રહ્યા હતા, મળવા પણ આવ્યા હતા કે આ સીબીઆરટી નું સર કઈ રીતે ફરીથી એ જ પ્રકારની સમસ્યા આવશે, તો એટલા માટે મેં રજૂઆત કરી છે. ઓકે,